हेलो गुड मॉर्निंग जय माताजी मित्रों केम छो बधा मजामां दशो तो तमारा फरीथी अमारा नवा व्लॉगमां तमारुं हार्दिक स्वागत छे। तो आज आपणे जवानुं छे अयावीस खोडियारमां अने एम बे त्रण मंदिरे जवानुं छे तो तमे अमारा व्लॉगमां जोडाई रहो। तमारुं हार्दिक स्वागत छे अमारा व्लॉगमां। तो हालो कन्टिन्यू आपणा व्लॉगमां बन्या रहो। गाड़ी थी गई 70 गाड़ी में थोड़ा पाई दी पानी मतलब कि पेट्रोल पुराई दी हवे थोड़ुं गमथुं पेट्रोल टाटा पेट्रोल पुराई पछी पाछा बोलाई दी बाकाजी बोलावे એટલે પગે જઈએ હમણાં મંદિરે તો તમે કન્ટિન્યુ જોડાયેલો આપણા વ્લોગમાં ગાડીમાં થોડું ગમતું પેટ્રોલ પુરાઈ દીધી અને પાછા આપણે થઈ જઈએ વ્લોગમાં કન્ટિન્યુ તો તમે જોડાઈ રહેજો આપણા વ્લોગમાં જાણું છે આપણે અયાવેશ ખોડિયારમાં અને માતરીમાં દર્શન કરવા તો તમે જોડાઈ રહો અમારા વ્લોગમાં। આપણે વ્લોગમાં પાછા કન્ટિન્યુ તમે જોડાઈ રહો આપણા વ્લોગમાં તમને બેઠાડી અહીંયા દર્શન કરાવી બોલ્યા તમે કન્ટિન્યુ આપણા વ્લોગમાં। હાલો થઈ લે જય માતાજી માસી। गाड़ी ने दीधो आराम गाड़ी में पेट्रोल पूरा दीधो अपना में थोड़ा पेट्रोल पूरा मतलब कि थोड़ा रस पी ली पछी पासा थी जाए व्लॉग में कंटिन्यू थोड़ा रस बेस पी ली जवानुं छे बहु आपणे आगे डूंगरे तो भाई थोड़ा रस बेस पी ली पासा व्लॉग में थी जाए आपणे कंटिन्यू ओके तो तमे जोड़ाई रहो आपणा व्लॉग में तमारा बधाने रस पीवो होय तो कमेंट में करी दो आपणे तमने बधाने रस खाई दो थोड़ा रस बेस पासा थी जाए आपणे व्लॉग में कंटिन्यू तो तमने व्लॉग में जोड़ाई रहेजो ओके। तो रस बस पाछी जवा दीधी काकाजी की बोलावे हालो गाड़ी थोड़ो गाड़ी में पेट्रोल पुराई ली थोड़ो आपड़ा पेट्रोल पुराई थोड़ो पेट्रोल पुरावो पड़े मेडिको बोले गया बगदाणा पर बगदाणा આપણે જવા નથી બહારથી દર્શન કરીને આપણે જવાનું છે કેમ કે ફૂલ તડકો થઈ જાય એની કરતા આપણે બહારથી દર્શન કરી લઈએ બાપા સીતારામના તો તમે બધાય પણ દર્શન કરી લ્યો હું પણ દર્શન કરી લઉં તો તમે કન્ટિન્યુ આપણા વ્લોગમાં જોડાઈ રહો। એની આગળ એક મંદિર આવે છે માતૃમાનું મંદિર ત્યાં પગી ગયા હી સેવડી દરગામમાં બતાવી દઉં તમને જુઓ આ માતૃમાનું મંદિર આપણે જવાનું છે હજી આ ઉપરના ડુંગરા ઉપર ત્યાં દર્શન કરવા જવાનું છે હજી આપણે અહીંયા પગી ગયા હી અહીંયા આપણે એક પગે લાગવાનું દર્શન કરવાના છે અહીંયા દર્શન કરીને અહીંયા જવાનું છે તમે આપણા વ્લોગમાં બન્યા રહો જો આ રીતનું છે અહીંયા મસ્ત લોકેશન પણ એક નંબર છે જો તમે અહીંયા પાણીની સુવિધા પણ ડાર બાર પાડીને એક નંબર કરેલી છે અને આપણે અહીંયા પગી ગયા છીએ તો દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો અને જે આપણે દર્શન કરવા જવાનું છે ઉપરના ડુંગર ઉપર તો ત્યાં જઈને પછી તમને ઉપરનો વ્યૂ બતાવું કેવો છે એમ અત્યારે તો અહીંયા ન મજા આવે ચોમાસામાં આવીએ ને તો અહીંયા લીલું સમ એટલે એક દાર જોરદાર એક નંબર જોવા મળે તો તમે જોડાઈ રહો આપણા કન્ટિન્યુ આપણા વ્લોગમાં તો તમે મારો દર્શન કરાવી દઉં અને પછી જઈએ આપણે ડુંગરા ઉપર તો જોડાઈ રહો આપણા વ્લોગમાં। बता दे तुमने अँ पानी फूल व्यवस्था है जो तुम्हें आम एक नंबर है अँ डार बार पाड़ी पानी व्यवस्था एक नंबर की करेली है जो आम हम डूंगरों की वच्चे आव मंदिर एट मारो भाई अपने आम તમે સારે ફરતી ડુંગરા છે જોઈ શકો તમે અને વચ્ચે આવું એક આમ મસ્તનું મંદિર માતૃમાનું મંદિર ગામ સેવડી વદરમાં જોઈ શકો તમે આમ જો આમ નજારો અહીંયાનો હવે ઉનાળામાં તમને આવું પાણી મળી જાય એટલે સારું જ કહેવાય
બાકી એક નંબરનું લોકેશન છે. અહીંયા આપણે ચોમાસામાં આવીએ ને તો ગજબનું આમ લીલુંછમ આખો કુદરતના આમ સાનિધ્યમાં હોય ને આપણને એમ લાગે આમ કુદરતના ખોળામાં બેઠો હોય એવું લાગે. તમે જો આમ પાણી એટલે આવા કાળા તડકામાં આવું પાણી મળી જાય એટલે મજા જ આવી જાય. આ બધા ઝાડવાને પાવા માટેની વ્યવસ્થા કરેલી છે. અહીંયા ડાર બાર પાડીને પાણીની વ્યવસ્થા કરેલી છે. આ તો બાદ તો જોઈ નાખીએ કેમ કે આગેથી આવ્યા છીએ તો એટલે સફર આપણે કર્યો હોય એટલે તમે જોડાય આપણા બ્લોગમાં હમણાં તમને દર્શન કરાવી દઉં. અને પછી અહીંયાથી આપણે જવાનું છે હજી ડુંગરા ઉપર ચડવા, અને ડુંગરા ઉપર ચડીને પછી જવાનું છે આપણે અયાવેશ ખોડિયારમાંના મંદિરે. તમે આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને તમને હમણાં દર્શન કરાવું. કેરી બેરી ખાવી છે કોઈને? એક કેરી છે તો મોકલાવી દઉં મારા વાલા. બીજી પાકી તો નથી, કાચી કેરી છે. હાલો હવે આપણે જઈએ દર્શન કરવા. કરી લે બધા ભોળાનાથના દર્શન અને હું પણ કરી લઉં દર્શન. બધા આવી જાઓ પ્રસાદી લેવા. દર્શન બર્શન કરી લીધા છે અને તમે બધા આવી જાઓ પ્રસાદી લેવા. પ્રસાદી બરસાદી બધું લઈ લીધું છે. હવે આવી ગયા છે આ સાઈડ ડેમ જોવા. મતલબ કે થોડું નાનું અમથું નેરા જેવું છે, તળાવ જ છે મતલબમાં. જુઓ તમે આમ આખા બધા ડુંગરાની ગાળા વચ્ચે, મતલબ કે આખા ચારે ફરતી ડુંગરા છે અને વચ્ચે એક તળાવ છે. જોઈ શકો છો તમે, જુઓ આ છે તળાવ. આની અંદર ખોડિયારમાં છે એવું કહેવામાં આવે છે. અને એક શિવલિંગ છે આ તળાવની અંદર, ખોડિયારમાં છે અને શિવલિંગ છે એવું માનવામાં આવે છે. પહેલેથી બધા કહેતા આવે છે અને હશે જ તે હકીકતમાં. આની અંદર જે શિવલિંગ છે એ જીસીબી થી કાઢવામાં આવ્યું હતું પણ નહોતું નીકળ્યું એવું શિવલિંગ છે અંદર. મતલબ કે આમ એટલું મોટું છે, એમ વિશાળ મોટું જબરું શિવલિંગ છે. એ જીસીબી દ્વારા કાઢવામાં આવ્યું હતું, એ નહોતું નીકળ્યું. એવું મોટું શિવલિંગ છે અહીંયા આ તળાવની અંદર. જોઈ શકો છો તમે પણ આમ. બાકી લોકેશન એક નંબર છે. અહીંયા તમે ચોમાસામાં આવ્યા હોય ને તો મજા જ આવી જાય. હાલો તો આસપાસ લગાવીને નીકળી જાય. હવે જવાનું છે ડાયરેક્ટ અયાવેશ ખોડિયારમાંના મંદિરે. તો તમે કન્ટિન્યુ આપણા વ્લોગમાં જોડાઈ રહો. ફાઇનલી પહોંચી જાય છે આપણે અયાવેશ ખોડિયારમાંના મંદિરે. હમણાં હું તમને અંદર જઈને દર્શન કરાવું. એ પહેલાં હું તમને એનું લોકેશન બતાવું. જુઓ તમે આ એક નંબર લોકેશન છે. જો અહીંયાથી આખો ડેમ દેખાય છે. અહીંયા પાર્કિંગ છે, બધા મૂકી દીધેલી છે ગાડીઓને. તો હાલો તમે જોડાયો આપણા વ્લોગમાં. હવે હું તમને દર્શન કરાવી દઉં. જોડાઈ રહેજો કન્ટિન્યુ આપણા વ્લોગમાં.
અહીંયા ખોડિયાર મંદિર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને જુઓ તમે જોઈ શકો છો બધા ભાગ્યા છે દર્શન કરવા અને આપણે પણ જઈએ છીએ પાછળ પાછળ દર્શન કરવા. ચાલો હું તમને હમણાં દર્શન કરાવી દઉં. શ્રીફળ વધારીને બધા દર્શન કરી લઈ અને તમને પણ હમણાં દર્શન કરાવી દઉં તો તમે જોડાવી આપણા બ્લોગમાં. ફાઇનલી દર્શન બધું થઈ ગયું. માતાજીના તમે પણ દર્શન કરી લીધા છે. જોઈ શકો છો આવું છે મંદિરની અંદરનું દ્રશ્ય. તો તમે દર્શન કરી લીધા અને મેં પણ દર્શન કરી લીધા છે. ચાલો જો તમને બહારનું લોકેશન બતાવું કેવું છે. અહીંયા દેશી નળિયાનું મોકું હતું ને, આ ચાર ના આવી એમ. આ રીતનું છે કઈક અહીંયા લોકેશન જોઈ શકો તમે. આમ આગળથી ડુંગરો અને આમ આગળ ડુંગરો અને પાછળ જુઓ તમે જોઈ શકો છો. અત્યારે તો અહીંયા સુધી પાણી નથી, બાકી કહેવામાં એવું આવે છે કે ચોમાસામાં અહીંયા સુધી પાણી હોય છે. અહીંયા જે નીચેનું છે ને આ બધું પાણીનું ભરેલું હોય છે. અત્યારે તો અહીંયા સુકાઈ જાય એટલે પાણી ભરી દેવું. અહીંયા પાણી નથી ભરાણેલું, બાકી પાણી ભરેલું હોય છે અને આમાં અત્યારે વાવી દેવામાં આવે છે. બાકી અહીંયા તો પાણી હોય છે. જોઈ શકો તમે લોકેશન એટલે એક નંબર. તો આ રીતનું છે આવે ખોડિયારમાંના મંદિરે. તો હવે આપણે અહીંયાથી જવાનું છે ઘર તરફ. અહીંયા આપણે વ્લોગ હમણાં અહીંયા છે ભોજનશાળા. અહીંયા ભોજનશાળા 24 કલાક શરૂ હોય છે. અહીંયા છે ભોજનશાળા અને અહીંયા ભોજન શરૂ જ હોય છે જ્યારે આવીએ છીએ ત્યારે. હલો મિત્રો, તો હવે આપણે અહીંયા ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી લીધા છે. હવે જવાનું છે આપણે ઘર તરફ અને આપણે દર્શન કરીને હવે નીકળી જઈએ છીએ ઘર તરફ. તો ચાલો હવે જઈએ આપણે ઘરે. લીધો છે ઘડીક પોરો અને હવે પાછું આપણે નીકળી જવું છે ગાડી લઈને. ગાડીને થોડોક આરામ આપી દઈએ પછી નીકળી જઈએ પાછા ઘર તરફ. પડી જાય આપણે રોડ રહીને લીલી હાકત વેળાવદર હાઈવે. પછી નીકળી જાય ઘર તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો કેમ લાગ્યો તમને અમારો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. અને આવા અમારા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો હાલો મળીએ આપણે પછી બીજા વ્લોગમાં. તો બધા ભાઈઓને જય માતાજી, જય માં મેલડી.